જામનગરની એમપી મેડિકલ કોલેજ સંલગ્ન જીજી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા મહિલા તબીબની જાતીય સતામણી કરવામાં આવી હોવાના આરોપોની વાત મીડિયામાં વહેતી થતાં ખળભળાટ થયો છે. કોલેજના ડીન ડોક્ટર નંદિનીબેન દેસાઈએ તેમને મળેલ ફરિયાદ વિભાગીય સંઘર્ષ કહી શકાય એ વિષયની હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત મીડિયાના અહેવાલ પરથી જાતીય સતામણીના આરોપો અંગે મહિલા જાતીય સતામણી કમિટીને તપાસ સોંપવાની વાત કહી હતી. ફરિયાદી હજુ સુધી અજ્ઞાત હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે, ત્યારે ફરિયાદીને શોધવાનું કાર્ય પણ મહિલા જાતીય સતામણી કમિટીએ કરવાનું રહેશે એવું ડીનના નિવેદનમાં જણાવાયું હતું. આ ન્યૂઝ વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે આ પ્રકારની કોઈ ફરિયાદ થવામાં છે. રવિવારે સાંજથી બંને વિભાગ વચ્ચે એટલે કે એનેસ્થેસિયા વિભાગના પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપકની વચ્ચે થોડા વિભાગીય કન્ફ્લિક્ટ્સ હતા, જેની તેઓએ રજૂઆત કરી હતી અને તેના સંદર્ભમાં ગઈકાલે સવારે ઉઘડતી ઓફિસે જ એક નિષ્ણાત અને વિષય નિષ્ણાત અને ખાસ કરીને સિનિયર પ્રાધ્યાપકોની કમિટી મૂકી દેવામાં આવી હતી. જેના સંદર્ભમાં ઓફિસ ખુલ્યા બાદ બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે, પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કન્ફ્લિક્ટ્સ કહેવાય, ડિપાર્ટમેન્ટલ કન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે. જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવાપાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે, પરંતુ તેમ છતાં જે વર્તમાનપત્રમાં આ મેટર રેઝ કરવામાં આવી છે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ, એટલે વર્તમાનપત્રની વિગતને ધ્યાને લઈ અને અત્યારે ઉઘડતી ઓફિસે જ મહિલા જાતીય સતામણી કમિટીને આ મેટર સુપ્રત કરવામાં આવશે અને આગળ ઉપરની ઇન્ક્વાયરી અને આધાર પુરાવા તેઓએ એકઠા કરી અને દિવસ 2 કે 3માં સંસ્થાને આ અત્યંત ગંભીર બાબતે નિષ્કર્ષ આપી શકે એવી અમે વિનંતી કરીશું. કયા તબીબ સામે આક્ષેપો છે? વર્તમાન પત્રમાં જે જણાવેલ છે એ પ્રમાણે ડૉક્ટર દીપક રાવલની અગેન્સ્ટમાં આ ફરિયાદ છે. ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે. બીજી તરફ જેમના પર આરોપ લાગ્યા છે એ ડૉક્ટર અને તેમના વિભાગના વડા વચ્ચેનો વિવાદ વકરતા દ્વેષપૂર્ણ કાર્યરૂપે આરોપો વહેતા થયા હોવાની અને જાતીય સતામણીના આરોપોથી ડૉક્ટરની શાખને બટ્ટો લગાડવા માટેની ગોઠવણ થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી હોવાથી આ પ્રકરણમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને સત્ય બહાર આવે એ જરૂરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.